Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhuti Polytechnic, Navsari. Today I will discuss about the topic composites, its introduction and characteristics. So first of all, we will see what is composite. Composites કોને કહેવામાં આવે છે? જ્યારે બે કે તેના કરતાં વધારે મટીરિયલોને મિક્સ કરીને કોઈ મટીરિયલ બનાવવામાં આવે તો એ ટાઈપના મટીરિયલને આપણે કોમ્પોઝિટ મટીરિયલ તરીકે ઓળખીએ છીએ. જેમ કે એરોસ્પેસ, ન્યુક્લિયર, અંડરવોટર, મિલિટરી વેપન્સ વગેરે માટે અલગ અલગ ગુણધર્મ ધરાવતા મટીરિયલની જરૂર પડે છે. જેમ કે એની ઘનતા ઓછી હોવી જોઈએ, એની સ્ટ્રેન્થ વધારે હોવી જોઈએ, સ્ટીફનેસ સારી હોવી જોઈએ, નોન કોરોઝિવ હોવું જોઈએ, એટલે કે કાટ નહીં લાગે એવું હોવું જોઈએ, એનું એબ્રેશન અને ઇમ્પેક્ટ રેઝિસ્ટન્સ પણ સારો હોવો જોઈએ. તો કોઈ એક જ મટીરિયલમાં આ બધા ગુણધર્મ એકસાથે મળવા પોસિબલ નથી. તો કોમ્પોઝિટ મટીરિયલ આ પ્રકારની જરૂરિયાતને પૂરી કરે છે. એટલે કે અકલ્પનીય ગુણધર્મનો સમન્વય એક જ મટીરિયલમાં હોય એવા જુદા જુદા કોમ્પોઝિટ મટીરિયલો હવે ડેવલપ થતા જાય છે અને હજુ પણ ઘણા વિકસી રહ્યા છે. હવે કોમ્પોઝિટની ડેફિનેશન આપણે જોઈએ. ઇન્ટ્રોડક્શન. તો કોમ્પોઝિટ એટલે બહુઆયામી ઘન પદાર્થ જે જરૂરિયાત મુજબ નિશ્ચિત માત્રામાં તેના બે કે તેથી વધારે ઘટકોના ગુણધર્મનો સમન્વય ધરાવતો હોય. એટલે જુદા જુદા મટીરિયલના જે ગુણધર્મ છે એ એક જ મટીરિયલમાં આવી જાય. એ રીતે જે મટીરિયલ બનાવાયેલું હોય એ કોમ્પોઝિટ મટીરિયલ કહેવાય છે. તો આમ સહિયારા કાર્યના સિદ્ધાંત મુજબ બે કે વધારે મટીરિયલના મિક્સિંગથી કોમ્પોઝિટ વડે રિક્વાયર્ડ પ્રોપર્ટીઝ મેળવી શકાય છે. આ રીતે કોમ્પોઝિટ એ એક બહુઆયામી મટીરિયલ તરીકે ઓળખાય છે, જેના ઘટક તત્વો રાસાયણિક દ્રષ્ટિએ અસમાન હોય છે અને ભૌતિક રીતે પણ જુદા પડતા હોય છે. ધાતુ, સિરામિક્સ અને પોલિમર્સ એમ ત્રણ પ્રકારના મટીરિયલમાંથી કોઈ પણ બે કે તેના કરતાં વધારે મટીરિયલના સંયોજનથી, એટલે કે વધારે મટીરિયલ મિક્સ કરીને કોમ્પોઝિટ મટીરિયલ તૈયાર કરવામાં આવે છે. અને એનું બંધારણ નરી આંખે અથવા X15 સુધીના મેગ્નિફિકેશનથી કરી શકાતું હોય છે. નરી આંખે એટલે એને આપણે માઇક્રોસ્ટ્રક્ચર કહીએ છીએ અને માઇક્રોસ્કોપની મદદથી ઓબ્ઝર્વેશન કરીએ તો એ માઇક્રોસ્ટ્રક્ચર કહેવાય છે. મેગ્નિફિકેશનના જુદા જુદા લેવલ પ્રમાણે કોમ્પોઝિટની ડેફિનેશન આપવી હોય તો આ મુજબ આપી શકાય. જેમ કે કોમ્પોઝિટ એટલે એવું મટીરિયલ કે જે બે કે તેથી વધારે માઇક્રો અને મેક્રો ઘટકોના મિશ્રણથી બને છે, જેની રચના અને કેમિકલ કોમ્પોઝિશન એકબીજાથી જુદું પડતું હોય છે અને તેઓ એકબીજામાં દ્રાવ્ય પણ હોતા નથી. કોમ્પોઝિટ પદાર્થ બે રીતે મળે છે, જેને કુદરતી અને કૃત્રિમ તરીકે ઓળખવામાં આવે છે. કુદરતીમાં જોઈએ તો એક્ઝામ્પલ તરીકે લાકડું એ કુદરતી કોમ્પોઝિટ પદાર્થ છે. જ્યારે કૃત્રિમની અંદર જોઈએ તો ફાઇબર રેન્ફોર્સ્ડ પ્લાસ્ટિક એ કૃત્રિમ કોમ્પોઝિટ મટીરિયલ છે. હવે કોમ્પોઝિટ મટીરિયલ જે છે એના પણ પાછા ત્રણ ગ્રુપ પાડવામાં આવે છે. જેમ કે પાર્ટિકલ રેન્ફોર્સ્ડ કોમ્પોઝિટ, ફાઇબર રેન્ફોર્સ્ડ કોમ્પોઝિટ અને સ્ટ્રક્ચરલ કોમ્પોઝિટ. હવે મટીરિયલના ઇચ્છિત ગુણધર્મ મેળવવા માટે મટીરિયલને મિક્સ કરવામાં આવે છે. જેને કારણે ડક્ટાઇલ મટીરિયલ હોય તો એની અંદર આપણે ફાઇબર મિક્સ કરીએ તો ડક્ટિલિટીનો ગુણધર્મ તો મળે જ, પણ ફાઇબરની જે સ્ટ્રેન્થ છે એનો ગુણધર્મ પણ આપણને એની સાથે મળી શકે. તો કોમ્પોઝિટ મટીરિયલમાં મિક્સ કરાતા ઘટક મટીરિયલના ગુણધર્મ જળવાયેલા હોય છે. ગ્લાસ ફાઇબર રેન્ફોર્સ્ડ એક કોમ્પોઝિટ મટીરિયલ છે, જેમાં ગ્લાસ ફાઇબરની સ્ટ્રેન્થ અને પ્લાસ્ટિકનો શોક રેઝિસ્ટન્સ અને ફોર્મેબિલિટીની પ્રોપર્ટી પણ મેળવી શકાય છે. એટલે એરક્રાફ્ટના જે ફિટિંગ્સ છે અથવા મોટરકારની જે બોડી છે અથવા વહાણનું કાંઠું એટલે કે હલ બનાવવા માટે એનો યુઝ કરવામાં આવે છે. કારણ કે પ્લાસ્ટિક એક શોક રેઝિસ્ટન્ટ મટીરિયલ છે અને ફોર્મેબલ મટીરિયલ પણ છે, અને ગ્લાસ ફાઇબર જે છે એ મજબૂતી આપે છે. એટલે ગ્લાસ ફાઇબર રેન્ફોર્સ આ બધી જગ્યાએ યુઝ કરવામાં આવે છે મોટરકારની બોડી, એરક્રાફ્ટ ફિટિંગ, વહાણનું કાંઠું વગેરે બનાવવા માટે.
એવી જ રીતે જોઈએ તો સરમેટ એક બીજું ઉપયોગી કોમ્પોઝિટ મટીરિયલ છે. સરમેટ કઈ રીતે બનાવવામાં આવે છે તો એની અંદર મેટલ અને સિરામિક એ બે વસ્તુનું મિક્સિંગ કરવામાં આવે છે અને સરમેટ મટીરિયલ બનાવવામાં આવે છે. એની અંદર ઓક્સાઇડ, બોરાઇડ, કાર્બાઇડ કે સિલિકેટ્સ જેવા સિરામિકમાં ક્રોમિયમ, આયર્ન અને ટંગસ્ટન જેવી મેટલ્સ મિક્સ કરીને સિરામિક અને મેટલ બંનેના સહિયારા ગુણધર્મ મેળવવામાં આવે છે. જેમ કે રિફ્રેક્ટિવનેસ એટલે કે હાઈ ટેમ્પરેચર પર એ ટકી શકે, ઊંચી કેમિકલ સ્ટેબિલિટી, વિયર રેઝિસ્ટન્સ વગેરે ગુણધર્મ સિરામિક આપે છે. અને થર્મલ શોક પ્રતિરોધકતા અને હાઈ ટફનેસના ગુણધર્મ મેટલ આપે છે. મેટલ જે છે તે વધારે ગરમી સામે ટકી શકે છે અને ટફનેસ પણ એની સારી હોય છે. તો આ બધા ગુણધર્મ એની મદદથી મેળવી શકાય છે. બીજું જોઈએ તો ટેફલોન, એ પણ એક કોમ્પોઝિટ મટીરિયલ છે જેમાં ટેક્સટાઇલના જે વણેલા પડ હોય છે એને થર્મોસેટિંગ રેઝિનની મદદથી મજબૂતી અપાયેલી હોય છે. થર્મોકપલમાં જે બાયમેટાલિક સ્ટ્રીપ યુઝ થાય છે એ પણ એક કોમ્પોઝિટ મટીરિયલનું ઉદાહરણ છે. અત્યારના કોમ્પોઝિટમાં જોઈએ તો ગ્રેફાઇટ અને બોરોનના ફાઇબર યુઝ થાય છે. સ્પોર્ટ્સના ઇક્વિપમેન્ટ્સ બનાવવા માટે મોટેભાગે કોમ્પોઝિટ્સ મટીરિયલનો યુઝ થાય છે. બીજું એરક્રાફ્ટ અને કેમિકલ પ્રોસેસીસ કરતા ઉદ્યોગોમાં એટલે કે એવી ઇન્ડસ્ટ્રીઝમાં પણ કોમ્પોઝિટ્સનો વધારે પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ, કોમ્પોઝિટ્સની લાક્ષણિકતાઓ. તો જુદા જુદા પ્રકારના જે કોમ્પોઝિટ મટીરિયલ છે એની અંદર ફર્સ્ટ આપણે જોઈએ અરામિડ ફાઇબર રેન્ફોર્સ્ડ કોમ્પોઝિટ. અને એની લાક્ષણિકતામાં જોઈએ તો એની ટેમ્પરેચર રેન્જ જે છે તે ઘણી મોટી છે. જેમ કે -200°C થી +200°C સુધીમાં એ કાર્યક્ષમ રહે છે. એની ટફનેસ અને આઘાત પ્રતિરોધકતા પણ સારી છે. જલદ એસિડ અને બેઝની તેના ગુણધર્મ પર અસર થતી હોય છે. બીજા કોઈ સોલ્વન્ટ અને રસાયણ સામે પણ એ સારો અવરોધ આપી શકે છે. એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થની સાપેક્ષમાં જોઈએ તો લોન્જિટ્યુડિનલ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી હોય છે. ફટિક ફેલિયર સામે સારો અવરોધ આપે છે, એટલે કે વારંવાર એના પર ફટકા મારવામાં આવે તો પણ એ જલ્દીથી તૂટી જતું નથી. અને ક્રીપ સામે પણ સારો અવરોધ આપે છે, એટલે કે સમય પસાર થતાં પણ એ ટકેલું રહે છે. સેકન્ડ આપણે જોઈએ ગ્લાસ ફાઇબર્સ રેન્ફોર્સ્ડ કોમ્પોઝિટ. તો એની લાક્ષણિકતામાં પણ આપણે જોઈ શકીએ કે એની સ્ટ્રેન્થ વધારે હોય છે. એના ઘટક મટીરિયલો ઇઝીલી અવેલેબલ હોય છે. મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ જે છે એ પણ ખાસ ખર્ચાળ હોતી નથી. લિક્વિડ ગ્લાસીસમાંથી શક્તિશાળી ફાઇબર્સ સહેલાઈથી બનાવી શકાતા હોય છે. ગ્લાસ ફાઇબર્સ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી, એટલે કોઈપણ પોલિમેરિક મેટ્રિક્સ સાથે મિક્સ કરી શકાય છે. કાટપ્રેરક વાતાવરણમાં પણ એ પૂરેપૂરી કાર્યદક્ષતાથી કામ આપી શકે છે. ગ્લાસ ફાઇબર્સની સપાટી પરની જે સૂક્ષ્મ ક્ષતિઓ હોય છે જેને આપણે મિનેટ ફ્લોસ કહીએ છીએ એ પણ તેના મેટ્રિક્સ સાથેના બોન્ડિંગ અને સ્ટ્રેન્થને માંથી અસર પહોંચાડે છે, ખરાબ અસર પહોંચાડે છે. સ્ટ્રેન્થ એની વધારે હોય છે પણ સ્ટીફનેસ અને રિજિડિટી ઓછી હોવાને કારણે બ્રિજ, એરક્રાફ્ટ જેવા સ્ટ્રક્ચરલ વર્ક માટે યુઝમાં લઈ શકાતા નથી. 200°C થી વધારે ટેમ્પરેચર પર કાર્યક્ષમ રહી શકતા નથી. તો આ થઈ ગ્લાસ ફાઇબર રેન્ફોર્સ્ડ કોમ્પોઝિટની લાક્ષણિકતાઓ. હવે જોઈએ આપણે કાર્બન ફાઇબર રેન્ફોર્સ્ડ. તો કાર્બન ફાઇબર રેન્ફોર્સ્ડની લાક્ષણિકતા જોઈએ તો આ કોમ્પોઝિટ ઊંચા ટેમ્પરેચરે સ્ટ્રેન્થ જાળવી રાખવા માટે સક્ષમ છે, કેપેબલ છે અને એકદમ શક્તિશાળી ગણાય છે, એટલે અત્યંત શક્તિશાળી છે. એનું ખાસ સામર્થ્ય, વિશિષ્ટ સામર્થ્ય જોઈએ અને મોડ્યુલસ જોઈએ તો એ ઘણું જ વધારે હોય છે. ફાઇબર્સ બનાવવા માટેની તેમજ કોમ્પોઝિટ બનાવવા માટેની પ્રક્રિયાઓ પણ ખાસ ખર્ચાળ અને અટપટી હોતી નથી. જનરલી રૂમ ટેમ્પરેચરે તેના પર એસિડ, બેઝ કે ભેજની કોઈ અસર થતી નથી, એટલે કે એની મિકેનિકલ અને ફિઝિકલ પ્રોપર્ટીઝ ઘણી જ વિશાળ રેન્જમાં હોય છે. હવે બીજું કોમ્પોઝિટ મટીરિયલ આપણે જોઈએ વિસ્કર્સ. તો વિસ્કર્સની લાક્ષણિકતાઓમાં આ પ્રમાણે આવશે, જેમ કે આ ફાઇબર
એકદમ પાતળું હોય છે અને સિંગલ ક્રિસ્ટલ બંધારણવાળું હોય છે. એના ફાઇબરની લંબાઈ અને વ્યાસનો ગુણોત્તર ખૂબ જ મોટો હોય છે. એના ક્રિસ્ટલમાં ઇમ્પરફેક્શન હોતું નથી, એટલે કે પરફેક્ટ હોય છે. તો આ પરફેક્ટ ક્રિસ્ટલ સ્ટ્રક્ચરને લીધે વિસ્કસની સ્ટ્રેન્થ ઘણી જ વધારે હોય છે અને એ સૌથી વધારે શક્તિશાળી કોમ્પોઝિટ કહેવાય છે. હાઈ ટેમ્પરેચરે પણ એ પોતાની સ્ટ્રેન્થ જાળવી રાખવા માટે કેપેબલ હોય છે અને હાઈ ટેમ્પરેચરે એની સ્ટીફનેસ પણ ઘણી વધારે હોય છે. પણ એનું મેન્યુફેક્ચરિંગ જે છે એ મેન્યુફેક્ચરિંગ ઘણું કપરું અને ખર્ચાળ હોય છે. વિસ્કસ ફાઇબરને મેટ્રિક્સ મટીરિયલમાં ગોઠવવાની પ્રક્રિયા પણ ઘણી વિકટ હોય છે, એટલે કે કોમ્પ્લિકેટેડ હોય છે. અને આ સિવાયનું આપણું કોમ્પોઝિટ મટીરિયલ છે હાઈ સ્ટીફનેસ કોમ્પોઝિટ. તો હાઈ સ્ટીફનેસ કોમ્પોઝિટની લાક્ષણિકતામાં આવશે તેની સ્ટ્રેન્થ વધારે હોય છે, ઘનતા ઓછી હોય છે. સ્ટીફનેસ વધારે હોય છે. સ્ટીફનેસ વધારે જ્યારે વધતી જાય છે ત્યારે એની ઘનતા વધતી નથી. ઘનતા હંમેશા ઓછી જ રહે છે. એની મજબૂતી વધારે હોય છે પણ ઘનતા ઓછી હોય છે. બરાબર, સ્ટીફનેસ વધે છે પણ ઘનતા વધતી નથી. એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સારી હોય છે, જેને ઉપર આપણે લોડ આપવામાં આવે તો પણ જલ્દી તૂટતું નથી. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. અને બ્રિટલનેસ જોઈએ તો બ્રિટલનેસ એની મર્યાદા છે. એને વાળવામાં આવે તો એ તૂટી જાય છે, એટલે બ્રિટલનેસ એની વધારે હોય એટલે બ્રિટલનેસ એની મર્યાદા છે. એની ડક્ટિલિટી જોઈએ તો ડક્ટિલિટી વધારે હોય છે, ઇઝીલી ખેંચી શકાય છે. થેન્ક યુ.